તમામ મહત્વપૂર્ણ સમાચાર સાથે હું છું જયેશ। સૌપ્રથમ વિઝિટના કાંડને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી રહી છે અને અત્યારે એક મહત્વપૂર્ણ નંબર સામે આવ્યો છે કે જેને લઈને હાલ ખુલાસા થઈ રહ્યા છે કે વિઝિટ મામલે તપાસ થઈ તો એક મહત્વપૂર્ણ નંબર સામે આવ્યો કે જેને લઈને વાતચીત થતી હતી। ભૂપેન્દ્ર ઝાલા આ વીઆઈપી નંબર પર વાતચીત કરતો હતો અને વીઆઈપી નંબર પર 450 કરતાં વધુ લોકોની વિગતો ખુલી રહી છે। વીઆઈપી નંબરના કોલર્સની સીઆઈડીએ તપાસ હાથ ધરી છે અને કેટલાક લોકોના નિવેદન અને ફોન કરવાના કારણ પૂછવામાં આવ્યા, જેમાં હિંમતનગર, ગાંધીનગર સહિતના કેટલાક લોકોને કોલ કરવાના કારણ પૂછવામાં આવ્યા છે। અંગત નંબર પર ફોન કરનારા કોલર્સ સીઆઈડીની પૂછપરછથી ફફડી ઉઠ્યા છે, જેમાં કેટલાક રાજકીય અધિકારીઓ અને સરકારી કર્મચારીઓના નામ પણ કોલ લિસ્ટમાં હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। એક બાદ એક તમામ કોલર્સની સામાન્ય પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં શિક્ષક અને ઓફિસ બોયની આખરી પૂછપરછ બાદ હવે નવા ખુલાસા સામે આવી રહ્યા છે। તો સીઆઈડીની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। એક સિક્રેટ નંબર સામે આવ્યો છે કે જેની અંદરથી ભૂપેન્દ્ર ઝાલા વાતચીત કરતો હતો અને એવા 450 જેટલા કોલર્સ મળી આવ્યા છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અવનીશ। 450 કરતાં વધુ લોકોની આ વિગત છે, કોણ કોણ તેમાં સંમેલિત છે અને તેને લઈને આખરે શું મોટા ખુલાસા આગામી દિવસોમાં થવાની શક્યતા? અવનીશ, અવનીશ સાથે વાત કરીએ પહેલાં મહત્વપૂર્ણ બાબત એ પણ આપણે જણાવી દઈએ કે ઓફિસ બોયની આખરી પૂછપરછ કરવામાં આવી, શિક્ષકોની આખરી પૂછપરછ કરવામાં આવી અને તેમાં આ મોટા ખુલાસા થઈ રહ્યા છે। 450 લોકોની આ વિગતો સામે આવી છે અને તેને લઈને સીઆઈડીએ તપાસ કરી છે। તો આ તમામ લોકો ફફડી ઉઠ્યા છે, જેમાં રાજકીય હસ્તીઓ સાથોસાથ સરકારી અધિકારીઓના નામ પણ હોવાના ખુલાસા થઈ રહ્યા છે। આ વીઆઈપી નંબર પરથી જ ભૂપેન્દ્ર ઝાલા તમામ સાથે વાતચીત કરતો હતો, પણ આ પ્રકારની વાતચીત કરનારા લોકો પર હવે જે તવાઈ આવી રહી છે એને કારણે તેઓ ફફડી ઉઠ્યા છે, કારણ કે સીઆઈડીએ આ તમામ લોકોની પૂછપરછ હાથ ધરી છે અને આ જ અંગે અવનીશ જોડાયેલા છે। અવનીશ, 450 લોકોનો આ ડેટા એક સામે આવ્યો છે, કઈ પ્રકારની કાર્યવાહી સીઆઈડી દ્વારા થઈ રહી છે અને કેવા મોટા ખુલાસા થવાની શક્યતા આપ જોઈ રહ્યા છો? અવનીશ, જે રીતે વાત કરવામાં આવી રહી છે તે પ્રકારે જે વિગત મળી રહી છે કે લગભગ 450 કરતાં વધુ લોકોના કોલ ડિટેલ જે છે તે સામે આવી છે કે તે લોકોએ આ વીઆઈપી નંબર જે છે તેની પર ફોન કર્યા હતા અને આ જે વીઆઈપી નંબર જે ગણાવતો હતો ભૂપેન્દ્ર ઝાલા, તે નંબર પર જે લોકોના ફોન આવ્યા હતા તમામ લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી છે। આ યાદીના આધાર ઉપર તેવા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે, કેવા પ્રકારે અને શા કારણથી તેમને ભૂપેન્દ્ર ઝાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, આ પર્સનલ નંબર ઉપર શા માટે ફોન કર્યો હતો, એક જગજાહેર નંબર હતો, લોકોની પાસે નંબર હતો, એ સિવાય આ ખાસ નંબર જે હતો તે નંબર ઉપર કોલ કરવાનું શું કારણ હતું, તેવા સામાન્ય પ્રશ્નો જે તે પૂછવામાં આવી રહ્યા છે। ખાસ કરીને કહેવામાં આવે તો તેની અંદર કેટલાક સ્થાનિક રાજકારણીઓ, આ ઉપરાંત કેટલાક અધિકારીઓ અને ગાંધીનગર અને સાબરકાંઠા બંને જિલ્લાના અધિકારીઓ હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને જ્યારે આ શિક્ષક જે છે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે આ પ્રકારની વિગતો સામે આવી હતી। કેટલાક લોકોને આમાંથી મોંઘા ફોન પણ ગિફ્ટ આપ્યા હતા અને તેઓએ પણ આ નંબર ઉપર ફોન ડાયલ કર્યા હોય તે પ્રકારની પણ વિગતો મળી રહી છે। એટલે સૂત્રોથી જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તેમાં કહી શકાય કે જે લોકોએ ખાસ નંબર ઉપર ફોન કર્યા હતા તે લોકોના માટે પણ હવે તપાસના જે રેલો સુધી પહોંચી શકે છે, તેઓએ ફોન કર્યા તો રોકાણ કર્યું હતું કે કેમ તે પણ વિગતો ચકાસવામાં આવી રહી છે। ચોક્કસ તારીખે એટલે કે દર મહિનાની ચોક્કસ એટલે કે પ્રથમ સપ્તાહ હોય તો પ્રથમ સપ્તાહે કેમ કોલ કરવા પડ્યા, દર મહિને 1 તારીખો દરમિયાન કેમ કોલ કરવા પડ્યા, તે સવાલોના જવાબ મેળવવા માટે પણ સામાન્ય પૂછપરછ કરવામાં આવી રહી છે। થઈ શકે છે કે હજુ પણ વધુ ખુલાસાઓ આગામી એકાદ બે દિવસમાં થઈ શકે। જે પ્રકારે પૂછપરછ કરી હતી તેની અંદર કેટલીક વિગતો સામે આવી હતી, વિગતોના આધાર પર તપાસ જે છે તે હવે નવેસરથી અલગ પ્રકારે કરવામાં આવતી હોય તેમ માનવામાં આવી રહ્યું છે, જેના કારણે સીઆઈડી ક્રાઇમની ટીમો જે છે તે સાબરકાંઠા અને અરવલ્લીના જુદા જુદા વિસ્તારોની અંદર ફરીને આ તપાસ હાથ ધરી રહી છે। બિલકુલ અવનીશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કોલ કરવાનું કારણ શું છે, કેમ આ જ સમયગાળા દરમિયાન કોલ કરવામાં આવ્યા, તમામ પ્રશ્નોના જવાબમાં હવે મહત્વપૂર્ણ ખુલાસા આગામી દિવસોમાં થશે।